કહેવાય. ધ્યાનથી સાંભળજો. તમારા એરેન્જ મેરેજ હોય અને હાથ ઉપર કરતા શરમ આવતી હોય ને, તો હવેથી તમને શરમ નહીં આવે આ સાંભળ્યા પછી કે સવારે ઉઠતાની સાથે જ જેનો ચહેરો જોવાનું મન થાય, પ્રાર્થના કરતી વખતે જેનો બાજુમાં હોવાનો અહેસાસ થાય, સાંજે જેની સાથે બે ઘડી વાતો કરીને દિવસભરનો થાક તમામ થાય. લોકો ભલેને કહે આ બહેન છે, બહેન છે, બહેન છે, પણ સાચી વાત એ છે મિત્રો કે આજ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે. તો હવે પ્રેમની વાત કરી, એરેન્જ મેરેજની વાત કરી, હવે એક સરસ મજાની વાત મારે ભાઈઓને પૂછવી છે. તમારામાંથી એટલા લોકો જે હોય જે પોતાની પત્નીથી ડરતા ન હોય એ ઊભા થઈ જાય. એક વેરી ગુડ. એક નહીં, ક્યાં વાત હે, એક વેરી ગુડ. ઊભા રહેજો, ઊભા રહેજો, ઊભા રહેજો. પત્ની ક્યાં છે તમારા? પત્ની વેરી ગુડ. એમની સામે ઊભા રહો, પત્નીની સામે ઊભા રહો. પત્ની બેસશે, પ્રેમથી તમારે બેસવાનું, બિંદાસ. એ ઊભા રહેશે તમારી સામે. તમે બેસો, બેસો બેન, બેસો. હા બસ. પત્નીની જે ન ડરતા હોય એ ઊભા થઈ જાય. સજ્જન પુરુષ પ્લીઝ. એક જણ. બીજી પત્ની હાથમાં છે, મોબાઈલ પર વાત ચાલી રહી છે, બીજી પત્ની છે. યસ. પત્નીથી ડરવા વાળા બધા જ તમે એક બાકી રહી ગયા. તો બસ હવે તમે તમારું પહેલા નામ કહો. દીક્ષિતભાઈ. હવે અહીંયા એક સરસ મજાની વાત કરું છું. તમે પણ તમારી પત્નીને મનમાં એ કહી શકો છો. તમારે ફક્ત એટલું કરવાનું, જે હું બોલું એ પ્રમાણે એક્શન કરવાની, તમારી પત્નીને જોઈને. ઈઝી છે, બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. હાજી, ગુજરાતીમાં છે અને ટિપિકલ ગુજરાતીમાં છે. હાજી, આમ હાથ કરીને. હા, કહે તો નહીં બોલો ચાલશે ભાઈ, મને કોમ્પિટિશન નહીં જોઈએ. હા હા, કહે તો ચાંદ લાવી દઉં તારા ચોકમાં. ક્યાં વાત? મોટેથી, હજી મોટેથી. અચ્છા, એમને આપો. હા ના હવે મારે કોમ્પિટિશન નહીં જોયા. હા વેરી ગુડ. કહે તો ચાંદ લાવી દઉં તારા ચોકમાં. ચોકમાં. હા. કહે તો ગુલાબની પાંખડીઓ. એમને કોન્સન્ટ્રેટ કરવા દો ભાઈ, એ ડરતા નથી એટલે. હા. કહે તો ગુલાબની પાંખડીઓ સજાવી દઉં તારા હોઠમાં. કહે તો હીરાના હાર પહેરાવી દઉં તારી ડોકમાં. પણ હવે થોડી વાર માટે, આમ કરો હાથ, થોડી વાર માટે મારી પત્તા ઠોકમાં. આજથી હવે આ પણ ડરવાનું શરૂ કરી દેશે. એટલે બસ ટોટલ 100% અહીંયા ઓડિયન્સ મળી ગયું છે પત્નીથી ડરે છે. ક્યાં વાત હે. દીક્ષિતભાઈ માટે તાળીઓ થઈ જાય. He has joined the party, he has joined the gang. Welcome to the gang. અને અહીંયા હસી મજાકની વાત થઈ ગઈ, પણ